આજની ધર્મકથા. ગઈકાલની ધર્મકથામાં આપણે નવાંગી ટીકાકાર પૂજ્ય અભયદેવ શ્રી મહારાજ સાહેબ એમના જીવનનો એક અદ્ભુત પ્રસંગને માણ્યો. આ જ આચાર્ય ભગવંતના જીવનમાં હજી એક એવો પ્રસંગ કે જે પ્રસંગે આપણા બધાના જીવનની અંદર એક એવું આલંબન આમના થકી આપણને પ્રાપ્ત થયું આચાર્ય ભગવંત થકી, કે જે આલંબન ખૂબ જ અદ્ભુત છે. એક ચમત્કારીય ભગવાન આજે આપણી વચ્ચે છે. એના મૂળમાં અભયદેવ શ્રી મહારાજ સાહેબ અને અભયદેવ શ્રી મહારાજ સાહેબ દ્વારા બનેલો આ એક પ્રસંગ છે. ગઈકાલે કેટલાક લોકોના પ્રશ્નો પર્સનલમાં આવ્યા હતા. નવાંગી ટીકાકાર એટલે શું? થોડી કન્ફ્યુઝન એ હતી કે નવાંગી ટીકાકાર શબ્દ આવે એટલે આપણને જનરલી પ્રચલિત એ છે કે પરમાત્માના નવંગની પૂજાના જે દુહાઓ છે એની ટીકાઓનું જનરલી વાત હશે. એવું નથી. આપણે ત્યાં આગમોમાંથી 9 આગમો એવા છે કે જેમની ઉપર આ અભયદેવ શ્રી મહારાજ સાહેબે પોતે ટીકા રચી છે. ટીકા એટલે એનું વિસ્તૃતીકરણ, એને એમણે સિમ્પ્લિફાઈ કરવાનો એક પ્રયત્ન કર્યો છે. એટલે એમને નવાંગી વૃત્તિકાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. જ્ઞાતા ધર્મકથા, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી સૂત્ર, ઉપાસક દશા, અંતકૃત દશા અને પ્રશ્ન વ્યાકરણ, આવા કેટલાક આગમોના 9 અંગો ઉપર એમણે ટીકા રચી છે. અને અભયદેવ શ્રી મહારાજ સાહેબનો ઉપકાર છે કે આજે જેટલા પણ મહાત્માઓ આગમો ભણે છે, આ બધા મહાત્માઓ આગમને થોડું સહજ રીતે સમજી શકે છે. કારણ કે અભયદેવ શ્રી મહારાજ સાહેબે આગમના એ પદાર્થોને ઘણા બધા સિમ્પ્લિફાઈ કરી અને આપણી ભાષામાં આપણને સમજાય એ રીતે સહજ રીતે એનું ભાષાંતર, એનો અનુવાદ, એની સમજણ, વિસ્તૃતીકરણ આપી છે. આ ટીકાઓ નાની છે એટલે સમજવી થોડી ઇઝી પણ પડે છે. અને જે શબ્દ છે એના અર્થને એમણે પ્રાધાન્ય આપ્યું છે. એ અભયદેવ શ્રી મહારાજ સાહેબની લાક્ષણિકતા હતી કે શબ્દના અર્થને પ્રધાન ગણી અને એ જ્યારે સમજણ આપવા બેસે એટલે સમજવું બહુ ઇઝી પડી જાય. એટલે આ રીતે જીન આગમની જે શુદ્ધ પરંપરા આપણને આજ સુધી મળી છે એમાં આ અભયદેવ શ્રી મહારાજ સાહેબનો ઉપકાર અવર્ણનીય છે. આચાર્ય ભગવંતનો જન્મ વૈશ્ય પરિવારમાં થયો હતો અને પરમાત્માના નિર્વાણ પછી 1542 એટલે કે વિક્રમ સંવત 1072માં આચાર્ય ભગવંતનો જન્મ થયો હતો. માલવ દેશની ધારાનગરીમાં મહિધર શેઠ અને ધનદેવી માતાની કુક્ષીએ જન્મ્યા એવા બાળકનું અભયકુમાર એવું નામ રાખવામાં આવ્યું હતું. આ જ ધારાનગરીની અંદર એક વખત જીનેશ્વર સુરી મહારાજ સાહેબ અને બુદ્ધિસાગર સુરી મહારાજ સાહેબ એ સમયના એવો પધાર્યા હતા. પ્રવચન સાંભળ્યું. બહુ નાની ઉંમર, 2 આંકડામાં પણ માંડ કદાચ ઉંમર હતી એમની. એટલી નાની ઉંમરની અંદર એમને આ પ્રવચન સાંભળી અને વૈરાગ્ય થયો. આપણને વન વીતી જાય, 50-60 થઈ જાય છે ને, છતાં પણ વૈરાગ્ય આટલા બધા વ્યાખ્યાન સાંભળવા છતાંય પ્રગટતો નથી. આ બાળકને પૂર્વનો એવો જબરદસ્ત યોગ લઈને આવ્યો છે કે એના કારણે એક જ વારનું વ્યાખ્યાન એ એની માટે વૈરાગ્યનું કારણ બની ગયું. અને એટલે જ એ વૈરાગ્યનો રંગ લાગતા રોજ પછીથી તો એ વ્યાખ્યાન સાંભળવા જાય અને વ્યાખ્યાન સાંભળતા સાંભળતા એમનું મતિજ્ઞાન એ પણ આ વૈરાગ્યથી પરિકર્મિત થતી ગયું. અને ધીરે ધીરે એના વર્તનમાં, સાવ આટલા નાનકડા બાળકના વર્તનમાં પણ એવું બધું આવવા લાગ્યું કે જેના કારણે માતા પિતાને પણ લાગવા લાગ્યું કે આ બાળક દીક્ષા માટે જ સર્જાયો છે. અને આચાર્ય ભગવંતે પણ એનું લલાટ જોઈ અને માતા પિતા પાસે માંગણી કરી કે આ બાળક કદાચ એવું પુણ્ય લઈને આવ્યો છે કે જે શાસનમાં બહુ મોટું નામ કરશે. માતા પિતાને આનાથી વધારે શું જોઈએ? એટલે એમણે તરત આજ્ઞા આપી અને જીનેશ્વર સુરી મહારાજ સાહેબ પાસે એમણે દીક્ષા લીધી. તરત જ આગમ સાહિત્યનો અભ્યાસ શરૂ કર્યો. કારણ કે પૂર્વથી એ યોગ લઈને આવ્યા જ હશે એટલે નાનપણથી એમને એ જ દિશામાં પ્રયત્ન થવાનો મન પણ થયું અને એ દિશા ગુરુ મહારાજે પણ પકડાવી. આગમ સાહિત્યના અભ્યાસની અંદર પૂજ્ય આચાર્ય ભગવંત એટલા બધા ડૂબી ગયા કે જાણે બીજું કંઈ એમને સમય કે વિશ્વ જેવું વર્તાતું જ નહોતું. આમને આમ એટલું બધું જ્ઞાન અભ્યાસ થયો
કે એમને આચાર્ય પદવી આપી, બહુ નાની ઉંમરમાં આચાર્ય પદવી આપી અને એમના ગુરુ ભગવંતે એમને અલંકૃત કર્યા. એવું કહેવાય છે કે એકવાર અભયદેવ સુરી મહારાજ સાહેબ રાત્રે ધ્યાનમાં લીન હતા અને એવા સમયે શાસન દેવી એમની સમક્ષ પ્રગટ થયા હતા. શાસન દેવીએ કહ્યું કે આચારાંગ સૂત્ર અને સૂત્રકૃતાંગ આગમ આ બંનેની ટીકાઓ અત્યારે આપણા બધા પાસે અવેલેબલ છે, એ ટાઈમે હતી, પણ એના સિવાયની અન્ય ટીકાઓ એ કાળના પ્રવાહમાં લુપ્ત થઈ ગઈ છે. હવે આ ક્ષતિ જો આગળ વધશે તો પાછળથી આવવાવાળા જે જૈનની આપણી પેઢીઓ છે એ આ આગમથી વંચિત રહી જશે. તો શાસન દેવી એમને પ્રેરણા કરે છે કે આ ક્ષતિને દૂર કરવા માટે અને સમગ્ર શ્રી સંઘનું હિત કરવા માટે તમે એ દિશામાં પ્રયત્નશીલ બનો. કેવું એ ગજબનું એમનું અંદરનું દળ હશે કે કોઈ પણ જાતની સાધના વગર શાસન દેવી સામેથી પ્રગટ થાય અને પરમાત્માના આગમો એની ઉપરની ટીકા કે જે અતિશય દુર્લભ વસ્તુ ગણાય અને જ્ઞાનનો ફક્ત મતિજ્ઞાનનો ક્ષયોપશમ કે શુદ્ધ જ્ઞાનનો ક્ષયોપશમ નહીં, મોહનીયના ક્ષયોપશમની પણ કેટલી જબરદસ્ત એની અંદર યોગ્યતા વર્તાઈ હશે એમની અંદર કે શાસન દેવીએ એમને સિલેક્ટ કર્યા કે તમે આ દિશામાં પ્રયત્નશીલ બનો. અને અભયદેવ સુરી મહારાજ સાહેબ તો શાસન દેવીના આ વાતને વધાવી અને એમણે તરત જ આ કાર્ય શરૂ કર્યું. આચાર્ય ભગવંતને નાનપણથી દીક્ષા લીધી ત્યારથી આઈમ્બિલ તપનું બહુ જ એક યોગ એમને બહુ જ જામેલો હતો અને એટલે એમણે નિરંતર આઈમ્બિલ કરવાના ચાલુ કરી દીધેલા. એક બાજુ વિદ્યાભ્યાસ અને બીજી બાજુ આઈમ્બિલ, આ બે કોમ્બિનેશન બહુ ડિફિકલ્ટ, કારણ કે વિગઈ વગરનું ભોજન જાય અને આવા ગહન પદાર્થોને મગજમાં ઉતારવા એ એટલું બધું ડિફિકલ્ટ પડી જાય અને એના કારણે મગજને અથાગ પરિશ્રમ કરવો પડે. પણ છતાં પણ આ પરિશ્રમને પૂજ્ય આચાર્ય ભગવંતે તપના બહુમાનની સાથે બહુ જ સુંદર રીતે નિભાવ્યો. પૂજ્ય બોન ભાનુસુરી મહારાજ સાહેબની પણ વાત આવે છે કે બોન ભાનુસુરી મહારાજ સાહેબ પણ જ્યારે ન્યાય વગેરે ગ્રંથો ભણતા તો ત્યારે તેઓ આઈમ્બિલ કરતા, કારણ કે એકાસણા વગેરેમાં સમય થોડો વધારે જાય અને વધારે જવાના કારણે ભણવામાં એટલો સમય ઓછો આપવો પડે, એ એમને પાલવે એમ હતું નહીં. એટલે સાહેબ આઈમ્બિલ સાથે આવી રીતે ન્યાય વગેરે દર્શનોનો અભ્યાસ કરતા. આવા અનેક આચાર્ય ભગવંતો ચોક્કસપણે હશે જ. એટલે આ એક પરંપરા પરમાત્માના શાસનની આપણે બહુ હજી પણ એટલી સરસ રીતે આપણને વહન થાય છે. હવે આઈમ્બિલનો તપ અને ગ્રંથની રચનાની શરૂઆત, એટલે શરીર ઉપર પરિશ્રમનો અથાગ બોજ આવવા લાગ્યો. રાતભર જાગવું પડે, કારણ કે આ તો વિચારોનો વમળ છે, એટલે વિચાર જ્યારે સ્ફુરે એ સમયે લખવું પડે, પછી એ વિચાર રાત્રે પણ સ્ફુરે અને સવારે પણ સ્ફુરે. પ્લસ આપણે એવી પણ કલ્પના કરી શકીએ કે આચાર્ય ભગવાન છે એટલે રાત્રિના ઉજાગરાઓ અને આઈમ્બિલનો પરિશ્રમ, આ બેવના કારણે શરીરની અંદર કોઢ જેવો રોગ પ્રગટ થયો. આચાર્ય ભગવંતને તો કંઈ ફરક નથી પડતો, એ પોતાના અભ્યાસની અંદર, પોતાના ટીકા રચનાની અંદર પોતે તો મગ્ન છે, પણ દરેક યુગ સતયુગ નથી હોતા. અને એટલે જ અભયદેવ સુરી મહારાજ સાહેબ આટલું સરસ કાર્ય શાસન દેવીની પ્રેરણાથી કરતા હોવા છતાં એ સમયે વિદ્યમાન ઘણા બધા એવા લોકો હતા, વિરોધીઓ હતા, કે જે લોકો એવી વાત ફેલાવતા હતા કે શાસ્ત્રોનું ખોટી રીતે અર્થઘટન કર્યું, ઉત્સૂત્ર પ્રરૂપણા કરી, એના પરિણામે શાસન દેવીએ દંડરૂપે એમને આ કોઢ નામનો રોગ આપ્યો છે. આપણને છે ને ઘણી બધી વાર જ્યારે જાહેર ક્ષેત્રોમાં આવીએ ત્યારે એક અનુભવ થાય, લગભગ આ અનુભવ બધાએ જ કર્યો હશે કે વિરોધ આવે જ. આપણે ગમે તેટલું સારું કામ કરતા હોઈએ, આપણને એવું લાગે, અને ગમે તેટલા વ્યવસ્થિત આશયથી કરતા હોઈએ છતાં પણ લોકો વિરોધ કરે જ. કેટલાક વ્યક્તિઓ એવા હશે કે જે આ વિરોધને ગાંઠતા જ નહીં હોય, એને જે કરવું છે કરતા જ રહેશે. કેટલાક વ્યક્તિઓ એવા છે કે જે આ વિરોધનો વિરોધ કરવા માટે પ્રયત્નશીલ બનશે, કે જેના કારણે એમનું કામ સુંદર રીતે ચાલે.
એટલે વિરોધ જેવો આવશે એનો વિરોધ કરશે કે ભાઈ કેમ આવું વિચારો છો, મારા મનમાં આમ છે, મારે આ કરવું હતું, તમે બધું બગાડો છો, આવું પણ થઈ શકશે. અને કેટલાક વ્યક્તિઓ એવા છે કે જે આ વિરોધને ગણકારવું કે ન ગણકારવું, વિરોધ કરવો કે ન કરવો, આમાંના એક પણ વિકલ્પની અંદર પોતાના મનને ધ્યાન પણ આપવા નથી દેતા. એ પોતાની આશય શુદ્ધિને સતત ચેક કરતા રહે અને આ વિરોધીઓ જેનો વિરોધ કરે છે એ દોષ મારામાં પ્રગટ તો નથી થયો ને, આવી એક સુંદર ભાવના પોતાના મનમાં પ્રગટાવે છે અને એટલે વિરોધના કારણે વધુ ને વધુ શુદ્ધિ પામે છે. એ કોઈ વિરોધનો વિરોધ પણ નથી કરતા અને સાવ વિરોધીઓ જે બોલે છે એને ગણકારવું જ નહીં એમ વિચારીને પોતાની જીદ પણ નથી સંતોષતા. એ સતત ચેક કરતા રહે. આવું એક વ્યક્તિત્વ આ અભયદેવ સુરી મહારાજ સાહેબનું હતું. અભયદેવ સુરી મહારાજ સાહેબ સતત એ ઉપયોગમાં રહેતા કે મારાથી ઉત્સૂત્ર પ્રવૃત્તિ તો નથી થઈ જતી ને, અને એટલે બધી જ વસ્તુઓ જે પણ રચાતી એને બહુ જ ચીવટાઈપૂર્વક પરમાત્માના શાસનના જે પણ ગૂઢ પદાર્થો છે એને પોતાના મોહનીયના ક્ષયોક્ષમ સમ્યક દર્શનથી પરિકર્મિત થયેલી બુદ્ધિથી એ એમને વિચારી અને ટીકા રચતા હતા. પણ હવે વાત એટલી બધી વધી ગઈ, વિરોધનો વંટોળ એટલો મોટો થવા લાગ્યો કે એના કારણે અભયદેવ સુરી મહારાજ સાહેબના મનમાં હવે એવો વિચાર પ્રગટ્યો કે આની અંદર મારો વિરોધ થતો હોય તો કશો પ્રોબ્લેમ તો હોય જ નહીં. પ્રોબ્લેમ એ છે કે આમાં પરમાત્માના શાસનની અને સંઘની નિંદા થાય છે અને નિમિત્ત હું બનું છું. આ દુઃખ એમનાથી સહન ન થયું. આપણે પણ ઘણી બધી વાર આવું કહીએ કે મને કોઈ મારી ટીકા કરે તો વાંધો નથી, પણ મારા કારણે ધર્મ નિંદાય છે ને એટલે હું એનો વિરોધ કરું છું. ખોટું નથી આ આશય, પણ આપણે ખાલી એ ચેક કરતા રહેવું જોઈએ કે પ્યોરલી આપણે જે બોલીએ છીએ એ મનમાં છે ને, ક્યાંય આપણો અહંકાર ઘવાયો છે એટલે વિરોધીઓનો વિરોધ નથી કરતા ને. કારણ કે તો થશે એવું કે આપણે સાચા હોઈશું, વિરોધીઓનો વિરોધ ખોટો હશે, પણ આ વિરોધીઓના વિરોધ કરવામાં આપણો અનુબંધ એ આપણા અહંકારના પોષણનો આવી જશે તો તકલીફ આપણને વધારે થશે. આમને એવું જરા પણ નહીં, અને એટલે એમણે એવું નક્કી કર્યું કે મારે હવે અણસણ લઈ લેવું છે અને અણસણ લઈ અને મારે દેહ ત્યાગ કરવો છે. કારણ કે મારા નિમિત્તે અગર સંઘ નિંદાય, અગર પરમાત્માના આગમો નિંદાય તો એ કઈ રીતે ચાલે. જેવું એ વિચાર કરે છે અને અણસણ માટેની તૈયારીઓ કરે છે એ જ સમયે રાત્રિના સમયે શાસન રક્ષક ધર્ણેન્દ્રદેવ પ્રગટ થાય છે અને એમને રોકે છે. એટલે તરત જ અભયદેવ શ્રી મહારાજ સાહેબ કહે છે કે મને મૃત્યુનો જરા પણ ભય નથી, પણ મારા રોગના કારણે નિંદાખોર લોકો જે સંઘની નિંદા કરે છે એ હવે મને સંઘની નિંદા સહન નથી થતી, એટલે મને અણસણ લેવું છે. ત્યારે શાસન રક્ષક ધર્ણેન્દ્રદેવ પોતે અભયદેવ સુરી મહારાજ સાહેબને ખાતરી આપે છે કે આપ સંપૂર્ણપણે નિર્દોષ છો અને એક માર્ગદર્શન આપે છે કે આમાંથી કઈ રીતે સંઘને અને આપને બહાર આપ કાઢી શકશો. કેવી મજાની જીવન શૈલી હશે કે દેવો બધા સામેથી આવતા જાય. આજે શાસન આટલી બધી મુશ્કેલીઓ વચ્ચે જીવે છે, સામેથી તો કોઈ દેવ આવતું નથી, બોલાવીએ છીએ તો પણ કદાચ કોઈ નથી આવતું. તો આપણને ખરેખર પ્રશ્ન થાય કે આપણી વૃત્તિઓ કેટલી હદ સુધી બગડી હશે કે કોઈ દેવને આવવાનું પણ મન નહીં થતું હોય. અહીંયા ધર્ણેન્દ્રએ એમને જે માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે હવે અભયદેવ સુરી મહારાજ સાહેબ શ્રાવકનો સંગ લઈ અને સ્તંભન ગ્રામ એટલે કે આજે જ્યાં ખંભાત છે એ ગામમાં સીઢી નદી જે ચાલતી હતી એ નદીના કિનારે આવ્યા. એ નદીના કિનારે એક સ્થળ હતું કે જે સ્થળની ઉપર એક ગોવાળની ગાય આપોઆપ ત્યાં જઈને દૂધ આપતી હતી. આવું બનતું હતું. પૂજ્ય અભયદેવ શ્રી મહારાજ સાહેબ એ સ્થળ ગોત્યું, એ સ્થળે ગયા અને ત્યાં બેસી અને 32 શ્લોકનું જયત્યુહુ અણસ્તોત્ર એ સ્તોત્રની એમણે રચના કરી. આ સ્તોત્ર વાંચનમાં ક્યારેક આવે તો આપણને બહુ આશ્ચર્ય થાય કે આ કેવી રીતે વાંચવું. એટલું ડિફિકલ્ટ અને એટલું બધું જોડાક્ષરથી સમૃદ્ધ છે સ્તોત્ર
કે કદાચ સામાન્ય ભાષાના જ્ઞાનમાં તો આ વાંચવામાં પણ ઘણી બધી સ્ખલના થવાની શક્યતા લાગે. અને આવું અદ્ભુત સ્તોત્ર રચાયું અને એ રચનાથી એ જગ્યામાં નીચે રહેલા સ્તંભન પાર્શ્વનાથ ભગવાનની નીલ રત્નમય પ્રાચીન પ્રતિમા ધરતીમાંથી આપ મેળે પ્રગટ થઈ. આજે જે આપણને સ્તંભન પાર્શ્વનાથ ભગવાન મળ્યા એના મૂળમાં અભયદેવ સુરી મહારાજ સાહેબનો આ જબરદસ્ત યત્ન હતો. પરમાત્મા પ્રગટ થયા, શ્રી સંઘે વિધિપૂર્વક એનું સ્નાત્ર કર્યું અને એનું સ્નાત્ર જળ અભયદેવ સુરી મહારાજ સાહેબના અંગ ઉપર તાત્કાલિકપણે લગાડવામાં આવતા તરત જ એમનો આ કોઢ જેવો જે રોગ હતો એ નષ્ટ થયો. આચાર્યશ્રી સ્વસ્થ થયા અને જે નિંદાખોર હતા એ બધા અતિશય અસ્વસ્થ થયા. પણ શ્રી સંઘ, પરમાત્માનું શાસન અને આગમ ગ્રંથો એ બહુ મોટી આશાતનાની બહાર નીકળી ગયા. આજે પણ ખંભાતમાં આ સ્તંભન પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. આ પરમાત્માની જે રીતે આ ભક્તિ વગેરે થઈ એ પછીથી નવાંગી ટીકાનું કાર્ય આચાર્ય ભગવંતે પૂર્ણ કર્યું. સુગમ વ્યાખ્યાઓ અને સરળ સમજણથી એમણે સંઘને એવી એક ભેટ આપી કે જે એક ભેટ પરમાત્માના વર્ધમાન સ્વામી પરમાત્માના શાસનમાં સદાકાળ યાદ રખાશે. અને એટલે જ્યારે પણ અભયદેવ સુરી મહારાજ સાહેબનું નામ આવે એવું તરત જ એમની સાથે સહજપણે એક શબ્દ નીકળી જાય, નવાંગી ટીકાકાર. એવું કહેવાય છે કે શાસનદેવે આચાર્ય અભયદેવ સુરી મહારાજ સાહેબને જ્યારે આ પ્રેરણા કરી શાસનદેવીએ, એ પછીથી એમને એક આભૂષણ આપ્યું હતું દિવ્ય દેવે. એ આભૂષણ વેચ્યું અને એની પછી જે ધન મળ્યું એ રકમમાંથી આ નવાંગી ટીકાની પ્રતિલિપિઓ લખવાનું કાર્ય થયું. એ સમયના તમામ મુખ્ય આચાર્ય ભગવંતોને આ ટીકા પહોંચાડવામાં આવતી અને એમનો મત પણ લેવામાં આવતો, એમના કેટલાક સજેશન્સ પણ લેવામાં આવતા હતા. આવો એક સુંદર મજાનો એ કાળ કે જેમાં વિરોધીઓ પણ એટલા અને સાથે સમર્થન આપનારા પણ એટલા અને સત્વશાળી રીતે ટકી રહેનાર પણ એવા. અભયદેવ સુરી મહારાજ સાહેબના જીવનના આ પ્રસંગો એ જબરદસ્ત આપણને પ્રેરણા આપી જાય છે કે જો આપણો અનુબંધ શુદ્ધ છે તો વિરોધની કોઈ ચિંતા જ નથી. ગુજરાતમાં કપડવંજ નામના ગામમાં પૂજ્ય આચાર્ય ભગવંત કાળધર્મ પામ્યા. આજે પણ કપડવંજના તપાગચ્છ ઉપાશ્રયમાં નવાંગી ટીકાકાર એવા શ્રી અભયદેવ સુરી મહારાજ સાહેબની સમાધિ આજે પણ ત્યાં હાજર છે. આપણે ગઈકાલે મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ કૃત એક કૃતિની માટેની વાત કરેલી, સચ્ચાઈ, અમૃતવેલની સચ્ચાઈ. ગઈકાલે કેટલાક લોકોનું આવું આવ્યું કે ભાઈ સચ્ચાઈ પ્રાપ્ત થાય તો વધારે સારું. તો પંડિત ધીરજલાલજીની લખેલી એક પુસ્તકની PDF આજના ઓડિયો સાથે મૂકું છું. પુસ્તક લાંબુ છે, સચ્ચાઈ પણ લાંબી છે. એક ખાસ નમ્ર સજેશન આપું છું, જીવનમાં ક્યારે પણ આને પૂરું કરવાનો આગ્રહ નહીં રાખતા. જેટલું વાંચીએ છીએ ને એટલું જીવનની અંદર વણવાનો પ્રયત્ન કરજો, એ લક્ષ્ય રાખીએ. પૂજ્ય પ્રદ્યુમ્ન સુરી મહારાજ સાહેબ વાંચનની એક પ્રક્રિયા હંમેશા જે લોકોને વાંચનનો બહુ શોખ હોય એમને કહેતા કે સૌથી પહેલાં એક પેજને વાંચી જવું, એ પછીથી હવે એ પેજ સાથે વાત કરતાં કરતાં વાંચો. એટલે કે એમાં જે લખ્યું છે ને એની સાથે આપણા મનના વિચારો વાત કરી શકે એ એટલી શાંતિથી, એટલી થોડીક પોઝ સાથે આપણે વાંચવું. એ પછીથી હવે પુસ્તક બંધ કરી દેવું અને જે પાનું વાંચ્યું છે એ પાનામાં જે પદાર્થ હતો એના સારને મનમાં ચિંતન કરવું. એ પછીથી હવે આ ચિંતન કરતાં કરતાં મારા જીવનમાં આનાથી વિપરીત અથવા મારા જીવનમાં કઈ રીતે ઉપયોગી બની શકે એ રીતની વિચારણા પણ કરવી. અને પછીથી કેટલાક લક્ષ્યો કે આ પુસ્તકનું આ પાનું વાંચ્યું છે તો હવે મારા જીવનમાં મારે આ પરિવર્તન લાવવું જોઈએ, આવા લક્ષ્યોને એક આપણે પોતાની ડાયરી હોય એ ડાયરીમાં લખી લેવા અને પછી બીજું પાનું હાથમાં લેવું. પુસ્તક પૂરું નહીં થાય તો ચાલશે, પણ વગર કારણે પુસ્તક વંચાઈ જશે અને જીવનમાં કોઈ પરિવર્તન નહીં આવે તો નહીં ચાલે. આવો એક સુંદર મજાનો આશય પૂજ્ય યશોવિજય સુરી મહારાજ સાહેબ, પૂજ્ય મુક્તિદર્શન સુરી મહારાજ સાહેબ, આ બધા મહાત્માઓ હંમેશા આ વાતને બહુ ભાર આપતા
કે આપણી ગાથાની ક્વોન્ટિટી એ આપણને ક્યારે મોક્ષ આપશે કે કેટલી જલ્દી મોક્ષ આપશે એવી વાતમાં આગળ વધવા કરતાં એ આપણામાં પરિણામ કેટલું પામી એના ઉપર વધારે જોર આપીએ. ભલે એક જ સૂત્રને ભણીએ પણ એવું ભણીએ કે આપણને નિતાંત આપણી અંદરમાં એ આત્મસાત થાય અને આવતા ભાવમાં જ્યારે પણ એનો એક શબ્દ આપણે ગમે તે ગતિમાં હોઈએ અને એનો કોઈ પદાર્થ, એનું કોઈ દર્શન, એનું કોઈ ચિત્ર આપણને સાંભળવા જોવા મળે અને આપણને જાતિ સ્મરણ જ્ઞાન થઈ જાય એવા જબરદસ્ત સંસ્કાર સાથે આ ભાવમાં એ સૂત્રને ઘૂંટીએ, એનું વલોણું કરીએ, તો એ જ્ઞાન એ આપણી મતિને મોહનીયથી પણ બચાવશે, સમ્યક દર્શન તરફ લઈ જશે અને આપણને એના સંસ્કારોથી પરિકર્મિત કરશે. તો આ અમૃતવેલની સજ્જાઈ એ આવું જ કંઈક આપણા જીવનમાં પરિવર્તન લાવવા માટે નિમિત્ત બને એવી શુભ ભાવના સાથે અમૃતવેલની સજ્જાઈનું PDF પણ આજે આની સાથે મૂકીએ છીએ. પ્રણામ.